नमस्कार मित्रों, एवरग्रीन मीडिया ग्रुप में आप सर्वનું स्वागत है। एवरग्रीन मीडिया ग्रुपનું एवरग्रीन गुजराती मैगजीन, एवरग्रीन हिंदी मैगजीन प्रसिद्ध थाय छे। अठवाडिक मैगजीन है। आ उपरांत एवरग्रीन इंडिया.co.in न्यूज़ वेबसाइट न्यूज़ पोर्टल है। उपरांत मोबाइल एप्लिकेशन पर आप गूगल प्ले स्टोर में डाउनलॉड कर सको। गूगल प्ले स्टोर में एवरग्रीन न्यूज़ इंडिया सर्च करशो एटले अपने मोबाइल एप्लिकेशन मिली जैसे। मित्रों, आज अपनी समक्ष लोहाणा महापरिषद लोहाणा समाजनी मातृ संस्था विषे थोड़ी बात करवी है। छेल्ला एक वर्षथी लोहाणा महापरिषद चर्चानो मुद्दो बनी है। एक वर्ष पहला लोहाणा महापरिषद एक्शन ग्रुप थी शुरुआत थई। वॉट्सएप पर ग्रुपो बन्या। महापरिषद में लोहाणा महापरिषद में नो रिपीट प्रमुख थियरी पर आ लड़तनी शुरुआत थई। परंतु लोहाणा महापरिषद में आ लड़त साथे छेल्ला एक वर्षथी जे डॉक्यूमेंट सामे आवी रह्या छे, माहिती सामे आवी रही है, ए जोता लोहाणा समाज ने सत्य हकीकत रजू करवी जरूरी है। आ हेतुथी आप समक्ष आवी रह्यो छुं। आप अमारी यूट्यूब चैनल लाइक जरूर करजो, सब्सक्राइब जरूर करजो, जेथी अमारा जे कोई विडियो भविष्य में आवे एनी आपने माहिती मळती रहे अने आप ए जोई शको। हूँ जितेन्द्र चंद्राणा एवरग्रीन मीडिया ग्रुपनो एडिटर छूँ। पत्रकारित्व क्षेत्रे लांबो अनुभव है। एना कारणे लोहाणा महापरिषदना मूळ सुधी एना इतिहास सुधी एमां शुं शुं गैररीतिओ गैरवहीवट है एनी सुधी पहुँची शक्यो छूं। लोहाणा महापरिषद की स्थापना 1952 में थी, पण एना मूळिया 1912 में लखाणा था। ए समय इंडोचा बापाए लोहाणा परिषद भरवानी शुरुआत करी। मुख्य उद्देश्य लोहाणा समाजनी संस्थाओं संगठित करवानो हतो। ए माटे थईने देशभर में विविध स्थलों ए वखते भारत पाकिस्तान अलग नहोता थया। आज़ादी पहलानी बात है 1912 में। ए समय कराची हालना पाकिस्तान में राजकोट, कराची, राजकोट, मुंबई जेवा स्थलों लोहाणा परिषद भरवामां आवी, संगठित करवानी कोशिश थी। आ 1932 सुधी चाल्यु। 1932 थी 1947 सुधी समग्र देशनुं ध्यान देशवासीओ आज़ादीनी लड़त में मस्त। आज़ादीनी लड़त चरम पर हती। समग्र देशनुं ध्यान एमां हतुं। ए दरमियान दरेक ज्ञातिओनी प्रवृत्तिओ मंद पड़ी थी। એટલે महापरिषद आज लोहाणा महापरिषद भराती थी ए पण बंद थई। परंतु 1948 પછી ફરી
એક વખત હિલચાલ શરૂ થઈ. 1952માં મહાપરિષદની સ્થાપના, સત્તાવાર સ્થાપના મુંબઈ ખાતે થઈ. 1954માં રજિસ્ટર થઈ. એ દરમિયાન મુંબઈ ખાતે, મુંબઈ જીરા બજાર શંકરબારી લેનમાં લોહાણા સમાજના અગ્રણીઓ, મહાપરિષદના અગ્રણીઓએ સમયમાં મહાપરિષદના પ્રમુખ અને અન્યોએ સાથે મળી જસવંતીબેનને સાથ આપ્યો અને એક ગૃહ ઉદ્યોગની, મહિલા ગૃહ ઉદ્યોગની સ્થાપના થઈ. જસવંતીબેન, જેણે હમણાં ભારત સરકારે સન્માનિત કર્યા. આ ગૃહ ઉદ્યોગની સ્થાપના થઈ એ આજનો લિજ્જત પાપડ ઉદ્યોગ. પરંતુ આજે આ ગૃહ ઉદ્યોગમાં એક જસવંતીબેનને બાદ કરતા કોઈ લોહાણા જ્ઞાતિની મહિલાઓ સક્રિય નથી. કોઈ મહિલા વહીવટમાં નથી, કામગીરીમાં નથી. સંપૂર્ણ વહીવટ આપણા સમાજ પાસેથી ચાલ્યો ગયો. એની સ્થાપનાના મૂળમાં મહાપરિષદ હતી. એની સ્થાપનાના મૂળમાં આ લિજ્જત પાપડ ઉદ્યોગ સ્થાપનાના મૂળમાં લોહાણા સમાજ હતો, પણ એ નથી રહ્યો. લોહાણા મહાપરિષદના મંચ ઉપરથી અનેક સંસ્થાઓ ડેવલપ થઈ. પેટા ટ્રસ્ટો પણ બન્યા. પેટા ટ્રસ્ટો રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટ, જે હાલમાં લોહાણા મહાપરિષદ સાથે સંયુક્ત વહીવટ છે. નાણાકીય વહીવટ બધો રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટમાં થાય છે. ઉપરાંત મુલુંડ ખાતે એજ્યુકેશન માટે સ્કૂલ, વિધવા બહેનો માટે અને નિર્વાસિત જે દેશમાંથી મુંબઈ કમાવા માટે ગયા હતા એવા નિર્વાસિત જ્ઞાતિજનો માટે ટ્રસ્ટની સ્થાપના થઈ અને ત્યાં રહેવા માટે રૂમો બનાવવામાં આવી. સાથે એજ્યુકેશન માટે, બાળકોના એજ્યુકેશન માટે સ્કૂલ થઈ. એ લોહાણા મહાપરિષદ એજ્યુકેશન ટ્રસ્ટ લીધું. એ સિવાય જુદા જુદા ફંડ ઊભા કરવાના હેતુથી ટ્રસ્ટો બન્યા. એમાં રઘુકુળ શિક્ષણ નિધિ, રઘુકુળ આરોગ્ય નિધિ, રઘુકુળ કૌશલ્ય નિધિ અને અન્ય બીજા ડોનરોના નામે 2-3 ટ્રસ્ટો બન્યા. આ ઉપરાંત મુંબઈની કન્યા કાનબાઈ છાત્રાલય, જે અત્યારે વિલેપાલ્લે જોગર્સ પાર્ક પાસે છે, જલારામ હોલ છે, છાત્રાલય છે, સ્કૂલ છે, કોલેજ છે. આ સંસ્થા, કાનબાઈ પોતે ભણેલા નહોતા, પણ એને દીકરીઓ ભણે એ માટે થઈને એણે ચાલી સિસ્ટમમાં એક સ્કૂલ જેવું શરૂ કર્યું. શરૂઆતમાં 4-5 છોકરીઓથી શરૂઆત કરી. એ સમયે કોઈ દીકરીઓને ભણવા માટે સ્કૂલમાં મોકલતા હતા. એ સમયની વાત છે. એ કાનબાઈની પ્રવૃત્તિ, એજ્યુકેશનની પ્રવૃત્તિ આગળ વધતી ગઈ. 1956માં લોહાણા મહાપરિષદનું અધિવેશન ભરાયું. આ અધિવેશનના મંચ ઉપરથી એ સમયે પ્રમુખે કાનબાઈ સંસ્થા માટે ફંડની અપીલ કરી. ફંડ ભેગું થયું અને વિલેપાલ્લા ખાતે એક જગ્યામાં, મોટી જગ્યા છે, અત્યારે એ જગ્યાની કિંમત જ લગભગ 20 થી 25 હજાર કરોડ માની શકાય. એ જગ્યામાં સંસ્થા કાર્યરત થઈ. શરૂઆતમાં મહાપરિષદના ટ્રસ્ટીઓ એમાં ટ્રસ્ટીઓ રહેતા હતા. ધીમે ધીમે બંધારણ ચેન્જ થઈ. અત્યારે મહાપરિષદનો એમાં કોઈ અસ્તિત્વ નથી. આ જ રીતે વડાલા વિદ્યાર્થી ભવન બનેલું.
રઘુકુળ શિક્ષણ નિધિ, આરોગ્ય નિધિ ને કૌશલ્ય નિધિ ટ્રસ્ટ પણ અન્ય મેનેજિંગ ટ્રસ્ટીઓ વર્ક કરે છે, સંભાળે છે. આ ત્રણેય ટ્રસ્ટમાં લગભગ એક ટ્રસ્ટમાં 3-3 કરોડ જેવી રકમ ઓલરેડી અત્યારે છે. લોહાણા મહાપરિષદ એજ્યુકેશન ટ્રસ્ટ અને નિર્વાસિત ગૃહ અને મહિલા ગૃહ ટ્રસ્ટ જે પ્રોપર્ટી લગભગ અત્યારે 3-4 હજાર કરોડની થાય એ પ્રોપર્ટી રીડેવલપમેન્ટ માટેની કોશિશ હાલના કથિત પ્રમુખ કરી રહ્યા છે. અગાઉ પૂર્વ પ્રમુખે પણ કોશિશ કરી હતી, નાકામ રહ્યા હતા. મુંબઈમાં એક જોવા મળ્યું છે કે સમાજ સેવાના નામ ઉપર પ્રોપર્ટી ડીલિંગ થાય છે. ભૂમાફિયાઓ છે એક પ્રકારે. એનું એક સીધું ઉદાહરણ ટૂંકમાં આપને આપી દઉં. કચ્છી લોહાણા મહાજનની મચગાંવમાં પ્રોપર્ટી છે. 99 વર્ષના ભાડા પટ્ટે સરકારે આપેલી આ પ્રોપર્ટી, લીઝ ઉપરની પ્રોપર્ટી 99 વર્ષના, એ મુદત પૂરી થઈ ગઈ 2000. આ પ્રોપર્ટી બુદ્ધિપૂર્વક વેચી મારવામાં ટ્રસ્ટીઓ દ્વારા. અમુક કચ્છી લોહાણા સમાજના જ્ઞાતિજનોના ધ્યાને આ વાત આવી અને આ જમીન વિશે તપાસ કરતા આ બધી હકીકત બહાર આવી. ફરિયાદો થઈ. સરકારે સ્વીકાર્યું કે આ તો સરકારી જમીન છે, આ વેચવાની કોઈને મંજૂરી જ નથી. લીઝ ઉપરની જમીન છે, લીઝ ખતમ થઈ ગઈ છે, રિન્યુ થઈ નથી. કલેક્ટરે જમીન એક્વાયર કરી લીધી, વેચાણ કર્યું હતું, એની ઉપર કેસ દાખલ થયા, એફઆઈઆરો થઈ, જામીન ઉપર છૂટ્યા. આવી જ હાલત હાલાઈ લોહાણા મહાજનમાં છે. બાળાશ્રમના જે ટ્રસ્ટીઓ છે એની ઉપર પણ કેસ ચાલી રહ્યા છે. મુંબઈની એક કોર્ટમાં, આઈ થિંક ડિંડોસી કોર્ટમાં, એમાં પણ ફોજદારી ફરિયાદ છે. કોરોના કાળના હિસાબે કદાચ અટક્યું છે. કદાચ શક્ય છે કે નજીકના ભવિષ્યમાં એમાં પણ ઘણા ટ્રસ્ટીઓ કે બધા ટ્રસ્ટીઓ ને જામીન લેવા પડે એ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. એટલે સમાજ સેવાના નામ ઉપર પ્રોપર્ટી ડીલિંગ ભૂમાફિયાઓ કરી રહ્યા છે. સમાજના કહેવાતા ભૂમાફિયાઓ. એનો વ્યવસાય તો કે આ જ છે, સમાજ સેવા અને પ્રોપર્ટી ડીલિંગ. સમાજની જગ્યાઓ હોય અને બુદ્ધિપૂર્વક વેચવી, એમાંથી કમાવું, રીડેવલપમેન્ટ કરવું અને વચ્ચેથી મલાઈ જવું. નહીં તો લીઝ પટ્ટા, જેની મુદત પૂરી થઈ ગઈ છે લીઝની, એ જગ્યા બુદ્ધિપૂર્વક વેચી મારવામાં આવે તો ટ્રસ્ટીઓને ખબર નહોતી, રેકર્ડ તપાસ્યા નહોતા. એમાંથી કચ્છી લોહાણા મહાજન જેની ઉપર જે જમીન ઉપર છૂટ્યા છે એમાંથી 1-2 જણને પૂર્વ પ્રમુખે મહાપરિષદમાં ઉચ્ચ હોદ્દા આપ્યા હતા. આવા ભૂમાફિયાઓ ઇતિહાસ છે. આ પરિસ્થિતિ છે લોહાણા મહાપરિષદની. એનો મેઇન નાણાકીય વહીવટ ભગવતસિંહ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી થાય છે. લોહાણા મહાપરિષદનો મેઇન ટ્રસ્ટ આપ જોતા હશો. લોહાણા મહાપરિષદના લેટર પેડ ઉપર ચાહે 2100 રૂપિયાનો ફંડ
માટેની અપીલ હોય કે રામ જન્મભૂમિ માટે ફંડ માટેની અપીલ હોય, ફંડ મેળવવા માટે ખાતા નંબર, એકાઉન્ટ નંબર બેંકનો રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટનો જોવા મળશે આપને, લોહાણા મહાપરિષદનો નહીં. હવે આ રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટ એનું બંધારણ પણ મારી પાસે છે, શેડ્યુલ 1 એટલે કે PTR પણ મારી પાસે છે. બંધારણમાં જોગવાઈ છે કે લોહાણા મહાપરિષદના ટ્રસ્ટીઓ આમાં રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી બનશે. એનો મતલબ એ નથી કે મહાપરિષદમાં ટ્રસ્ટી બન્યા એટલે આમાં આપોઆપ બની ગયા. એની એક ટ્રસ્ટ અલગ છે, બંધારણ અલગ છે. એટલે એની એક પ્રોસેસ કરવી જરૂરી બને છે. લોહાણા મહાપરિષદમાં તમારે મધ્યસ્થીના તેમ ડીંડક લાવ્યા છો તમે, આમાં એવું કાંઈ નથી. આમાં જે લોહાણા મહાપરિષદનું ટ્રસ્ટી મંડળ છે એ આનું ટ્રસ્ટી મંડળ છે. આની મિનિટ્સ રાખવાની છે, ચેરિટી કમિશનરમાં નોંધ કરાવવાની છે, ઓડિટ રિપોર્ટ ભરવાના છે. પણ ઓડિટ રિપોર્ટ ભરવા સિવાય કાંઈ થતું નથી. 2005 પછી ચેરિટી કમિશનરમાં કોઈ અપડેટ ટ્રસ્ટીઓનું કે બીજું કાંઈ પણ અપડેટ કરાવવામાં આવ્યું નથી. રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટ જોવાની ખૂબી એ છે કે રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટમાં FRCA એકાઉન્ટ, વિદેશથી જે ફંડ આવે, આપણા NRI મિત્રો જ્ઞાતિજનો જે ફંડ આપે એ FRCA એકાઉન્ટ, સામાજિક ટ્રસ્ટોને FRCA એકાઉન્ટની ફેસિલિટી આપવામાં આવે છે. એમાં કર રાહતોને બધું હોય છે. એને કારણે તો આપ ગૂગલ ઉપર સર્ચ કરશો FRCA એકાઉન્ટ એટલે શું શું ફાયદા મળે છે ને એ બધી ડિટેલ્સ જોવા મળી જશે. અથવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય કે ટેક્સ કન્સલ્ટન્ટ હોય એની પાસેથી પણ માહિતી મેળવી શકશો. આ FRCA એકાઉન્ટ રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટનું હતું, એ ગત વર્ષોમાં બંધ થયું. આ આર્થિક ગેરરીતિ અને ગેરવહીવટના બંધ કર્યું. રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટમાં 80G હેઠળ કર રાહતનો ફાયદો છે ડોનરો. આ ટ્રસ્ટમાં કોઈ પણ ડોનેશન આપે, અનુદાન કરે, એને 80G હેઠળ ઇન્કમ ટેક્સમાં રાહત મળે છે. હવે આ 80G વાળા તમામ ટ્રસ્ટો માટે ભારત સરકારે હમણાં એક આદેશ બહાર પાડ્યો હતો કે 30 જૂન પહેલાં દરેક 80G કલમ ધરાવતા ટ્રસ્ટોએ ફરીથી પોતાની પ્રોસેસ કરવાની છે. 80G કલમ આપોઆપ રદ થઈ જાય છે. નવેસરથી તમારે એની માટે થઈને નવીનીકરણ કરવાનું છે, નવેસરથી રજિસ્ટ્રેશન લેવાનું છે ઇન્કમ ટેક્સમાં. અને સૌથી મોટી તકલીફ તો એ છે કરે કોણ? રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટમાં કાયદેસર ટ્રસ્ટીઓ જ નથી. તો શક્ય જ નથી. ને 80G કલમ હેઠળ જે ફાયદો મળવાનો છે એ રીપ્રોસેસ થઈ શકે એવી પોઝિશન નથી. ને 80G અને FRCA એકાઉન્ટનો બેનિફિટ તો આ ટ્રસ્ટે ગુમાવી દીધો ગેરવહીવટ અને ગેરરીતિના. સૌથી મહત્ત્વની બાબત જે ચર્ચાનો મુદ્દો આ છેલ્લા 1 વર્ષ દરમિયાન રહ્યો છે, સોલા ભાગવત વિદ્યાપીઠ ટ્રસ્ટ છે અમદાવાદમાં. સોલા વિસ્તાર અમદાવાદ. આ ટ્રસ્ટમાં ટ્રસ્ટી બનવા માટે પૂર્વ પ્રમુખ અને એના મિત્રને, હાલના કથિત ટ્રસ્ટ પ્રમુખ અને પૂર્વ પ્રમુખ બંને અંગત મિત્રો છે,
જો કે એક વખત સામસામી હતા, એટલી હદે સામસામી હતા કે કાટલો પકડવાનો જ બાકી રહ્યો હતો, એટલી હદે સામસામી હતા. પણ રાજકારણમાં કાલનો દુશ્મન આજનો દોસ્ત બની જાય, આ સામાજિક રાજકારણ છે, એમાંય થાય જ ને થયું છે. એટલે ગઈકાલના દુશ્મન આજે દોસ્ત, અને બંનેને સ્વપ્ન એવું સોલા ભાગવત ટ્રસ્ટમાં ટ્રસ્ટી બન્યું. ગમતીદર ટ્રસ્ટ છે, પ્રોપર્ટી મોટી છે. એ ટ્રસ્ટમાં પગ પેશરો કરવા માટે થઈને સોલા ભાગવત વિદ્યાપીઠનું એક અતિથિ ભવન વર્ષોથી બંધ હતું, અને પૂર્વ પ્રમુખે લોહાણા સમાજને એક વચન આપ્યું હતું કે હું અતિથિ ભવન આપીશ. કઈ રીતનું એ પછી ખબર પડી કે આ તો અતિથિ ભવન એટલે પાર્કી જગ્યા ઉપર અતિથિ ભવન, પાર્કી જગ્યા ઉપર મહેલ બનાવવાની વાત થઈ. એટલે સોલા ભાગવતની જગ્યા ઉપર અતિથિ ભવન જે હતું એને રિનોવેટ કર્યું, 5 કરોડ ખર્ચ કર્યો. આમાં 3 કરોડ ભાઈજીની સત્તામાંથી આવ્યા, 1.5 કરોડ રૂપિયા ખીમજી ભગવાન ટ્રસ્ટમાંથી એમના મિત્રએ ટ્રાન્સફર કર્યા, કે એને ટ્રસ્ટી બનવાનો શોખ હતો, ટ્રસ્ટી બનવું હતું. એટલે એમાં 5 કરોડ રૂપિયા વાપરા. એ અતિથિ ભવનનો ફાયદો સમાજને શું છે? બસ સ્ટેન્ડથી કે રેલવે સ્ટેશનથી સોલા ભાગવત તમે અતિથિ ભવન સુધી જાઓ અને જે વાહન ભાડું થાય, રિક્ષા ભાડું, અને પછી ત્યાં તમને જે ફાયદો મળે એ તે મહાજનનો લેટર જરૂરી છો તો તમને ફાયદો મળે. નહીં તો 1200 ભાડું હોય તો 1200 પૂરું ચૂકવવાનું, નહીં તો 900-1000માં મળી રહે. હવે એટલી રકમમાં તો સ્ટેશનથી નજીક વ્યવસ્થિત હોટલ મળી જાય. કોણ કે ધક્કું ખાવાનું, સમાજમાં તો કોઈ ફાયદો નથી. આમ જ્ઞાતિજનને અમદાવાદમાં હવે એ ટ્રસ્ટમાં એ અતિથિ ભવનમાં 5 કરોડ રૂપિયા નાખ્યા. તમારી પાસે ખાવા દાન નથી, સમાજને સહાય માટે કટોરો લઈને સમાજ પાસે જવું પડ્યું છે, અને 5 કરોડ રૂપિયા તમારે એમાં નાખવા પડે. નાખ્યા. કોના બાપની દિવાળી? ખીમજી બાપાએ આખી જિંદગી આ પ્રમુખના રાજકારણ બંધ કરવા માટે જે ફંડ આપેલું છે, બાપુજીની પેઢીની જેમ પ્રમુખના કોઈ હાલના કથિત પ્રમુખ મહાપરિષદના. ને મારે એક પ્રશ્ન કરવો હશે કે ખીમજી બાપાની 15 પેઢીમાં ક્યાંય હક પણ નીકળે છે? ક્યાં અધિકારથી ખીમજી બાપાનું ફંડ આ રીતે સમાજના રાજકારણમાં ઉપયોગ કરીને ઉડાવો છો? ક્યાં આધાર ઉપર? શું આપને હક છે? તમારા ખિસ્સામાંથી, જો કે રોડ ઉપર બેઠા હતા આપણે તો, મુંબઈની સડક ઉપર ઇન્વિટેશન જ્વેલરીનો બાંકડો રાખતા હતા, એમાંથી ઠન થઈ ગયા. ખિસ્સામાંથી રૂપિયો કોઈ દિવસ ડોનેશન કર્યું એવું સાંભળવામાં નથી. સમાજ સેવાના નામે આગળ આવી ગયા, એનો પણ આખો ઇતિહાસ છે. અને એ ટ્રસ્ટનો ઉપયોગ કરી આપ સામાજિક રાજકારણ કરો છો. આ રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટમાં 1.5 કરોડ રૂપિયા ખીમજી ભગવાન ટ્રસ્ટમાં ટ્રાન્સફર થયા, અને રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટ અને સોલા ભાગવતે મળીને વહીવટ કરે છે. હવે આ અતિથિ ભવનનું એકાઉન્ટ ખોલાવવા માટે બેંક પાસે ગયા, તો બેંકે અલગ ટ્રસ્ટ બનાવવાનો,
આનો પાન કાર્ડ અલગ જો ટૂંકી પડે. બહુ સીધી વાત છે. સંયુક્ત નામ કરવું હોય એ તો કરવું જ પડે. બુદ્ધિપૂર્વક રસ્તો કાઢવામાં આવ્યો. રઘુવંશી ચેરિટેબલ આરસીટી સંચાલિત સોલા ભાગવત અતિથિ ભવન નામનું એકાઉન્ટ કીધું. રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટના આરસીટીના પાન કાર્ડ ઉપર ઓડિટ રિપોર્ટ છે. ચેરિટીની સાઇટ ઉપર પણ છે અને મહાપરિષદની સાઇટ ઉપર પણ છે, જોઈ શકો છો. આગળ ઉપર સમાજ સમક્ષ રજૂ પણ કરીશ કે આવક કેટલી છે અને ખર્ચ કેટલો છે. સહાયના નામ ઉપર ડીંડક ચાલે છે. યુપીએસસી અને એની માટે તમે લોન આપો છો, સહાય નહીં, લોન. એ તો એજ્યુકેશન લોન મળે જ છે બેંકમાંથી જો લોન જોઈતી હોય તો. અને એ પણ નીચે નોંધ લખો છો કે અમારા ક્રાઇટેરિયા મુજબ અગાઉ શિક્ષણ સમિતિ અને આરોગ્ય સમિતિના ચેરમેને કેટલા ફોર્મ રિજેક્ટ કર્યા છે એના ઢગલાબદ્ધ ઉદાહરણ છે. કોરોનાના દર્દીને જ હમણાં વડોદરાના દર્દીને નું ફોર્મ રિજેક્ટ થયું હતું અને એ દર્દી ગુજરી ગયા. ક્રાઇટેરિયામાં નહોતું આવતું, કોરોના એના ક્રાઇટેરિયામાં નહોતો. એટલે તમારી પાસે ખાવા દાન નથી, સહાય કરવા માટે ફંડ નથી. માતૃ સંસ્થાને નિર્ધન બનાવીને રાખી છે અને પાર્કી જગ્યા ઉપર મહેલ બનાવવા નીકળી પડ્યા છો. આવો અધિકાર કોણે આપ્યો તમને? ઓન રેકોર્ડ લીગલ તમારા ઠેકાણા નથી અને ટ્વિટર ઉપર તમે પ્રધાનમંત્રીને અપીલ કરો છો. દિમાગ લગાવો, દિમાગ, બુદ્ધિ લગાડવાની છે. રેકર્ડ તપાસો. 4 કલાક પ્રમુખ સામે બેઠા હતા, હાલના કથિત પ્રમુખના તમામ જવાબ નહોતા આપી શકે. કોઈ પણ વિશે ટીકા કરતાં પહેલાં પોતાના ગિરેમાનમાં જ આપવું જોઈએ. આપણો વિરોધ કરે હોય તો રિયાલિટી પહેલાં તપાસવી જોઈએ. નહીં કે સામેવાળા જે વિરોધ કરે છે એ પત્રકાર મિત્રોની સામે અનાપશના બેફામ વાણી વિલાસવાળા મેસેજ કરવા, આ હલકટ પ્રવૃત્તિ છે. આ મહાપરિષદ માતૃ સંસ્થાના પ્રમુખને શોભે એવી નથી. બેશરમ છો, બે હૈયા છો. માતૃ સંસ્થાના પ્રમુખને બનવાને લાયક છો? લાયકાત પહેલાં તપાસી લો. કરવા છે ગેરવહીવટ, ઠેકાણા છે નહીં. આજે સમાજ સમક્ષ આ હકીકત રજૂ કરી એટલે જ કરી રહ્યો છું. આવનારા દિવસોમાં માતૃ સંસ્થા અત્યારે બેડ રેસ્ટ છે, બીમાર હાલતમાં છે, મેજર ઓપરેશન જરૂરી છે. આ મેજર ઓપરેશનમાં ઓલો ડૉક્ટર જે છે ને સહી લઈ લે, કાંઈ પણ થઈ શકે છે, અમારી જવાબદારી નથી. અત્યારે પરિસ્થિતિ માતૃ સંસ્થાની એવી છે કે પથારીગ્રસ્ત છે. મેજર ઓપરેશન જરૂરી છે. મેજર ઓપરેશનમાં કાંઈ પણ થઈ શકે છે. કેટલા વર્ષ કોમામાં જાય ખબર નથી, શું થાય ખબર નથી.
પરિસ્થિતિ વિકટ થવાની છે. જો આની આ પરિસ્થિતિ રાખીએ તો પણ મૃત્યુઆય થવાની છે. હાલત બગડેલી જ છે, એ સુધરવાની નથી. કારણ કે પોતે સુધરી શકે એમ જ નથી. એ સુધારવા માટે થઈને એક પેલું હોવું જોઈએ નિર્ણય શક્તિ. એ નિર્ણય શક્તિ નથી, કારણ કે પોતે જ ખોટું કર્યું છે, પોતે જ ભૂલ કરી હોય તો એ ભૂલ થૂક્યું કોણ ચાટે? એટલે વિદેશીય ગાંઠાની જેમ આ સંસ્થા ચલાવે જાય છે. હવે ચાલવા દેવી છે કે ઓપરેશન કરવું છે એ સમાજે નક્કી કરવાનું છે. હાલત વિકટ છે. કોઈ જાતનું કાયદાકીય પાલન થતું નથી. અગાઉ પણ ઇન્કમટેક્સની નોટિસો આવી ગઈ છે, એકાઉન્ટ બંધ થઈ ગયા તમારા, FRCA એકાઉન્ટ બંધ, 80 રદ. હવે શું જોઈએ છે તમારે? હવે તો કોઈક ફરિયાદ કરે એટલે સીધું ક્રિમિનલ ઓફેન્સ છે. ક્રિમિનલ ઓફેન્સ, ફોજદારી ફરિયાદ થઈ શકે છે. સમાજ સાથે તો ચીટિંગ કર્યું જ છે, સરકાર સાથે પણ છેતરપિંડી ચીટિંગ કરેલું છે. આજે સત્ય હકીકત એટલા માટે જ સમાજ સમક્ષ રજૂ કરું છું કે આવનારા દિવસોમાં કાંઈ પણ પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે. આ માટે જવાબદાર ફરિયાદ કરનારા એક સર્જન તરીકે લેજો. સંસ્થાના કે સમાજના હિત શત્રુ તરીકે નહીં. અહિત કરનારા નથી જે કોઈ આ ઓપરેશન કરશે. ઓપરેશન જરૂરી જ છે, આજ નહીં તો કાલ થવાનું જ છે. જેટલું વહેલી તકે થાય એ જરૂરી છે, અન્યથા હાલત વધારે કફોડી થશે. એટલે ટૂંકા ગાળાનો લાભ કરતાં લાંબા ગાળાના લાભ માટે અને લાંબા ગાળાના વિચાર કરી આ સંસ્થાને કેમ આગળ લઈ જવી, ઓપરેશન કર્યા બાદ અથવા નવું કંઈ કરવું એ સમાજે નક્કી કરવાનું છે. સમાજે એક નિર્ણય ઉપર આવવાનું છે કે શું કરવું જોઈએ.